વરાછા માનગઢ ચોક ખાતે આવેલ શ્રીજી આવાસ વિભાગ 3 માં આવેલ હીરાના કારખાનામાંથી કારીગર લાખોના હીરા અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। સરથાણા જકાતનાકા ખાતે આવેલ વ્રજભૂમિ સેક્ટર 1 માં માનસી ગંગામાં રહેતા હરેશ ધામલિયાએ વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વરાછા માનગઢ ચોક ખાતે શ્રીજી આવાસ વિભાગ 3 માં હીરાનું કારખાનું ધરાવે છે અને તેમના કારખાનામાં કામ કરતો મહેશ નામનો કારીગર ગત તારીખ 7 માર્ચના રોજ કારખાનામાંથી 252 કેરેટના કાચા હીરા ₹5,76,600 ની મત્તાના અને સાથે જ કારખાનામાં મૂકેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ ₹5,80,600 ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો। બનાવ અંગે વરાછા પોલીસ મથકે હરેશ ધામલિયાએ કારીગર મહેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। અમારી ત્યાં હીરાની ચોરી થઈ હતી। નાઇટમાં અમારા કારીગરને માલ આપી અમે ઘરે જતા ત્યારે સવારના 5:30 વાગે 8/3/2015 સવારે 5:30 વાગે એ માલ લઈ ચાલો ગયો છે। કેટલાનો માલ હતો? 252 કેરેટ માલ હતો। આશરે કેટલા રૂપિયા છે? આશરે કિંમત તો પછી અમારે પાર્ટી નક્કી કરે કેટલાનો માલ હતો। અંદાજિત 5-6 લાખનો। કેટલા દિવસથી કામ કરતો હતો? એક દિવસ જોતો અને પછી બીજી નાઇટમાં આવ્યો હતો। કોઈ સીસીટીવી ફૂટેજ કે કોઈ પુરાવા છે તમારી પાસે? નહીં, ડીવીઆર લઈને ચાલો ગયો છે। અચ્છા, શું નામ દીધેલું? એને નામ મહેશ આપેલું હતું। ત્યારે હાલ તો વરાછા પોલીસે હીરાના કારખાનેદારની ફરિયાદ લઈ લાખોના હીરા લઈ ભાગી છૂટેલા કારીગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।